એનો બ્રાહ્મણ ગ્રંથોની અંદર સમાવેશ થાય છે। આ ઉપરાંત આપણે કહી શકીએ છીએ કે યજ્ઞમાં જે જુદી જુદી વિધિઓ કરવામાં આવે છે એનું વર્ણન પણ બ્રાહ્મણ ગ્રંથોમાં થયેલું છે। એટલે એ સમયગાળા દરમિયાન જે વિદ્વાન બ્રાહ્મણો હતા એ બ્રાહ્મણોએ આ ગ્રંથોનું નિર્માણ કર્યું અને એટલા માટે જ એને બ્રાહ્મણ ગ્રંથો કહેવામાં આવે છે। ત્યાર પછી આવશે આરણ્યકો। શું આવશે? આરણ્યકો। આરણ્યકો એટલે અરણ્ય સાથે જોડાયેલા। અરણ્ય એટલે વન। તો આપણે કહી શકીએ છીએ કે આર્યોએ પોતાના જીવનનો અંતિમ સમય વનમાં વ્યતીત કરેલો। પોતાનું અંતિમ જે જીવન છે, પાછળનો જે ભાગ છે કે પાછળનો જે સમય છે એ સમય જંગલમાં રહી અને પસાર કરેલો। અને એના કારણે જ આપણે કહી શકીએ છીએ કે વનમાં આશ્રમ બાંધી અને પોતે પરમ તત્વનું સતત ચિંતન કરતા, ધર્મને લઈને સતત ચિંતન કરતા, મોક્ષને લઈને સતત ચિંતન કરતા, અને એના માટે આપણે કહી શકીએ છીએ કે એમના મનન અને ચિંતનમાંથી જે વાણી પ્રભાવિત થઈ અને એ વાણીએ જે સાહિત્યને નવું સ્વરૂપ આપ્યું, એટલે કે નવા સાહિત્યનું નિર્માણ કર્યું, એ સાહિત્યને આપણે આરણ્યક સાહિત્ય તરીકે ઓળખીએ છીએ। આ આરણ્યક સાહિત્યની અંદર એટલે કે વનમાં રહી અને જે સાહિત્યનું નિર્માણ એમણે કર્યું એ સાહિત્યમાં આપણને તત્વજ્ઞાન વિપુલ માત્રામાં જોવા મળે છે। ફિલોસોફી, કેમ કે મનન અને પરિશીલન કરતાં કરતાં, ચિંતન કરતાં કરતાં મનુષ્ય કેવી રીતે અજરતા અને અમરતા પ્રાપ્ત કરે છે એને લઈ અને મોટી ફિલસૂફી આમાં ભરેલી જોવા મળે છે। ત્યારબાદ આવશે વેદાંગ। એના પછીનું સાહિત્ય છે વેદાંગ। તો વેદાંગની અંદર આપણે કહી શકીએ છીએ કે કર્મકાંડોની વાત તો કરવામાં આવેલી છે, સાથે સાથે જ્યોતિષની પણ વાત કરવામાં આવેલી છે કે મનુષ્યના જીવનની અંદર વિવિધ ગ્રહોની અસર કેવી રીતે થાય છે। બુધ છે, રાહુ છે, કેતુ છે, શુક્ર છે, ચંદ્ર છે, આ ગ્રહોની અસર એની કુંડળીમાં કેવી રીતે અસર કરે છે એની વાત એ વેદાંગની અંદર કરવામાં આવેલી છે। આ ઉપરાંત વ્યાકરણનો પણ સમાવેશ વેદાંતમાં થયેલો છે। બીજું ખગોળશાસ્ત્રની પણ વાત વેદાંતમાં થયેલી જોવા મળે છે કે ભાઈ અવકાશની અંદર કયા કયા પ્રકારના ગ્રહો છે, આ ગ્રહોની પરિભ્રમણ અને પરિક્રમણની સ્થિતિ કેવી છે, આ ગ્રહોનું સ્વરૂપ કેવું છે, એની વાત પણ વેદાંગની અંદર કરવામાં આવેલી છે। ત્યારબાદ આપણે જોઈએ તો ભારતીય સંસ્કૃતિને અજર અને અમર સ્થાન અપાવવાવાળા જો કોઈ બે મહાકાવ્યો હોય તો એ આપણા રામાયણ અને મહાભારત છે। ધ્યાન રાખજો ભાઈ, આ બંને મહાકાવ્યો છે। આપણે જાણીએ છીએ રઘુકુલ રીતિ સદા ચલી આए, પ્રાણ જાય પણ વચન ન જાય। યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ સંભવામિ યુગે યુગે। તો આ બંને જે મહાકાવ્યો છે એ મહાકાવ્યો આપણા માટે પ્રેરણાદાયી છે। હિન્દુ ધર્મ કે હિન્દુ સંસ્કૃતિનો જો પરિમાર્જિત રૂપ, પરિનિષ્ઠિત રૂપ, ખૂબ જ્ઞાનસભર રૂપ જો કોઈ મહાકાવ્યની અંદર સમાવિષ્ટ થયેલું હોય તો એ રામાયણ અને મહાભારતની અંદર સમાવિષ્ટ થયેલું છે। આ રામાયણ અને મહાભારતને પ્રાચીન ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મહાકાવ્યનું જે સ્વરૂપ છે, એનો ઉદ્ભવ છે, એ ઉદ્ભવ ઈસવીસનની બીજી સદીમાં માનવામાં આવે છે। રામાયણની અંદર અયોધ્યાના રાજવી ભગવાન શ્રીરામની જીવન ગાથાનું વર્ણન છે। રામાયણ 7 કાંડોની અંદર વિભક્ત છે।
બાલકાંડ, અયોધ્યાકાંડ, સુંદરકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. આ 7 કાંડોની અંદર મહર્ષિ વાલ્મીકીએ સમગ્ર રામનું જે જીવન છે, રામના જીવનમાં જે જે ઘટનાઓ ઘટિત થયેલી છે એનું વર્ણન રામાયણની અંદર કરવામાં આવેલું છે. અને રામાયણ એ મહાભારત કરતાં નાનું મહાકાવ્ય છે. આ પણ તમારે યાદ રાખવાનું છે કે આ મહાકાવ્યની અંદર ભાતૃભાવ કેવો હોય. એક ઉચ્ચ કક્ષાનો રાજા નિર્ણય કેવી રીતે લઈ શકે, પોતાના રાજ્યની રક્ષા કેવી રીતે કરવી, પ્રજા પ્રત્યેનો પ્રેમ કે આદર કેવી રીતે મેળવવો, રાજ્યનો સાચો જે અધિકારી છે એ અધિકારીને જ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર છે. અને અનુજ પોતે પાદુકાઓ સિંહાસન પર મૂકી અને 14 વર્ષ સુધી રાજ્ય શાસન ચલાવે છે. ભરતને કોઈ પણ પ્રકારની રાજ્યની લાલસા, લોભ કે લાલચ નથી. આ આપણને પ્રેરણા આપે છે કે એક ભાઈએ બીજા ભાઈ સાથે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે રહેવું, જીવનમાં કેવા કેવા નીતિ નિયમોનું પાલન કરવું, માતાના વચનોનું પાલન કેવી રીતે કરવું. ભલે પછી આપણી જનની જ નથી, છતાં પણ 14 વર્ષ સુધી કષ્ટ વેઠવા અને આસુરી શક્તિઓનો સંહાર કેવી રીતે કરવો એનું સુંદર વર્ણન રામાયણમાં આપણને જોવા મળે છે. ત્યાર પછીનું બીજું મહાકાવ્ય છે મહાભારત. મહાભારતની અંદર 1,00,000 શ્લોક છે. મહાભારતનું નિર્માણ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, જેને આપણે વેદવ્યાસ તરીકે ઓળખીએ છીએ, એ વેદવ્યાસે એનું નિર્માણ કરેલું છે. મહાભારત એ પાંડવ અને કૌરવો એટલે કે હસ્તિનાપુર રાજ્યની અંદર જે જે ઘટનાઓ ઘટિત થાય છે એનું વર્ણન કરતું મહાકાવ્ય છે. 5 પાંડવો, ધર્મરાજ, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ અને નકુલ, 100 કૌરવો, એ બંનેની વચ્ચે હસ્તિનાપુર રાજ્ય મેળવવા માટે જે પ્રયત્ન થાય છે, જે યુદ્ધો થાય છે, જે ચક્રવ્યૂહો રચાય છે એનું વર્ણન મહાભારતની અંદર કરવામાં આવ્યું છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી જે વાણી પ્રવાહિત થાય છે એ ભગવદ્ ગીતા 18 અધ્યાયની અંદર આ વાણી પ્રવાહિત થાય છે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના અસ્ત્ર અને શસ્ત્ર હેઠા મૂકી દે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તું તો નિમિત્ત માત્ર છે. તું તારા હાથમાં અસ્ત્ર ઉઠાવીશ કે નહીં ઉઠાવ તો પણ પાપનો સંહાર તો થવાનો જ છે, અધર્મનો સંહાર તો થવાનો જ છે. અને આ ઉપદેશ જે અર્જુનને આપે છે એ ઉપદેશ ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાયમાં આપણને જોવા મળે છે. અને ભગવદ્ ગીતાની અંદર દાર્શનિક ચિંતન પણ આપણને જોવા મળે છે. તેમાં મોક્ષ પ્રાપ્તિ માટેના માર્ગો એટલે કે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગનું પણ સુંદર વર્ણન આપણને જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ છીએ કે રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓથી કરોડો લોકોના મન અને વિચારોની અંદર અને એમના હૃદયમાં આ બંને મહાકાવ્યોએ સ્થાન પ્રાપ્ત કરેલું છે. એટલે આપણે કહી શકીએ કે સાહિત્ય સર્જનની અંદર જો સૌથી મોટો પ્રભાવ પાડવામાં જો કોઈ મોટી ભૂમિકા હોય તો આ બંને મહાકાવ્યોની ભૂમિકા છે. અને ભારતના લોકોને સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય પણ આ બંને મહાકાવ્યોએ કરેલું છે. આ ઉપરાંત આપણે કહી શકીએ છીએ કે વૈદિક સમયગાળા દરમિયાન પુષ્કળ
પ્રમાણમાં ધાર્મિક અને લૌકિક સાહિત્યનું પણ નિર્માણ થયું. એ સમયગાળા દરમિયાન વૈદિક ધર્મને સમજાવવા માટેની પણ ભૂમિકા ઊભી થયેલી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ ઉપરાંત વિજ્ઞાન અને તત્વજ્ઞાન આધારિત ગ્રંથોનું પણ નિર્માણ થયું. આપણે કહી શકીએ છીએ કે નીતિ વિષયક ગ્રંથોનું પણ નિર્માણ થયું, કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, જેને આપણે ચાણક્ય, વિષ્ણુગુપ્ત તરીકે આપણે ઓળખીએ છીએ, એ અર્થશાસ્ત્ર પણ વહીવટી વિજ્ઞાનની અપ્રતિમ કૃતિ આપણને જોવા મળે છે. આ ઉપરાંત વિવિધ કક્ષાના ગણિત, વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રોનું નિર્માણ એટલે કે ગ્રંથોનું નિર્માણ આ સમયગાળા દરમિયાન આપણને જોવા મળે છે. પ્રારંભિક સમયગાળા દરમિયાન આપણે કહીએ કે બૌદ્ધ સાહિત્યનું નિર્માણ થયેલું જોવા મળે છે અને મોટાભાગનું બૌદ્ધ સાહિત્ય એ પાલી ભાષામાં લખાયેલું છે. ધ્યાન રાખજો, આપણે કહી શકીએ છીએ કે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના વિકાસ અર્થે, એના વિસ્તાર અર્થે જે કાર્યો કર્યા એ સમયગાળા દરમિયાન પાલી ભાષાનો આવિષ્કાર થયેલો જોવા મળતો. તો મોટાભાગનું સાહિત્ય એ પાલી ભાષામાં લખાયેલું છે, યાદ રાખજો. અને આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે, જેને આપણે ત્રિપિટક તરીકે પણ ઓળખીએ છીએ. ત્રિપિટક યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય કે બૌદ્ધ સાહિત્યને ત્રિપિટક તરીકે કેમ ઓળખવામાં આવે છે. તો એ 3 વિભાગની અંદર વિભાજિત થયેલું છે. એમાં આપણે કહી શકીએ છીએ કે સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. આ 3 વિભાગની અંદર બૌદ્ધ સાહિત્ય જે પાલી ભાષામાં લખાયેલું છે એ વિભાજિત થયેલું છે, એટલે 3 ભાગમાં વહેંચાયેલું છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અનેક ગ્રંથો પણ લખાયેલા છે, અનેક ગ્રંથોનું પણ નિર્માણ થયેલું છે. આપણે કહી શકીએ કે ગુપ્ત યુગના સમયગાળા દરમિયાન સંસ્કૃત કાવ્યો અને નાટકોનો વિકાસ ખૂબ પ્રમાણમાં થયો. એટલા માટે ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ સમયગાળા દરમિયાન આપણે કહી શકીએ છીએ કે ભારતની અંદર પણ ગુપ્ત સમય દરમિયાન જે સાહિત્યનું નિર્માણ થયું એ આખા ભારતની અંદર પ્રસિદ્ધ છે, વિખ્યાત છે. આખા ભારતની અંદર આ સાહિત્યનો ઉપયોગ આજે વિદ્યાધ્યાન માટે, જ્ઞાનાર્જન માટે પણ કરવામાં આવે છે. અને એ જ સમયગાળા દરમિયાન આપણે કહી શકીએ છીએ કે ઉજ્જૈનની અંદર એક મહાન કવિનું નિર્માણ થયું, મહાન લેખકનું નિર્માણ થયું, જેને આપણે મહાકવિ કાલિદાસ તરીકે ઓળખીએ છીએ. ઉજ્જૈનના બ્રાહ્મણ પરિવારની અંદર, યાદ રાખજો. તો કાલિદાસનો પ્રારંભિક સમય છે અને કષ્ટોમાં વ્યતીત થયેલો છે. 22 વર્ષની ઉંમરે એ પોતે જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, અધ્યયન માટે આગળ વધે છે અને એમણે જીવન દરમિયાન અનેક પ્રકારના નાટકો અને કાવ્યોનું નિર્માણ કરી દીધું. આપણે જાણીએ છીએ કે અભિજ્ઞાન શાકુંતલમ છે, રઘુવંશમ છે, મેઘદૂતમ છે, ઋતુસંહારમ છે, વિક્રમો વર્ષિયમ છે જેવા અનેક નાટકોનું નિર્માણ કરનાર જો મહાન સાહિત્યકાર તરીકે, સંસ્કૃત આચાર્ય તરીકે આપણે કોઈ વ્યક્તિને લઈએ તો એ મહાકવિ કાલિદાસ છે. આપણે જાણીએ છીએ કે એક મૂર્ખ વ્યક્તિ તરીકે રાજ્ય એને ઘોષિત કરે છે અને પોતાની જે કન્યા છે, અભિમાની કન્યા, એ કન્યાને મહાકવિ કાલિદાસ જાતે પરણાવવામાં આવે છે. પણ પછી કાલિદાસ એક વિદ્વાન બને છે અને એ પોતે સંસ્કૃત સાહિત્યને એક અજર અને અમર સ્થાન આપી દે છે. આ ઉપરાંત આપણે કહી શકીએ છીએ કે એ જ સમયગાળા દરમિયાન બાણભટ્ટ સંસ્કૃત સાહિત્યના એક ઉચ્ચ કોટીના સાહિત્યકાર થઈ ગયા. એમણે હર્ષચરિત લખ્યું અને હર્ષચરિતની અંદર પણ આપણે કહી શકીએ કે સમ્રાટ હર્ષવર્ધન જે રાજા થઈ ગયા, એ સમ્રાટ હર્ષવર્ધનનું વર્ણન છે હર્ષચરિતમાં. તો સમ્રાટ હર્ષવર્ધને પોતાના જીવન દરમિયાન જે વિજયો મેળવ્યા છે, પ્રજાને જે પ્રેમ આપ્યો છે, કેવી કેવી નીતિનું નિર્માણ કરેલું છે,
પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કેવી રીતે કરેલો છે એ સમ્રાટ હર્ષની જે મહાન કાર્યો છે એ સમ્રાટ હર્ષના મહાન કાર્યોનું વર્ણન, એમના જીવનનું વર્ણન આ હર્ષચરિતની અંદર સંસ્કૃત ભાષામાં બાણભટ્ટે કરેલું છે. આ ઉપરાંત આપણે બીજા પણ ઘણા બધા સાહિત્યકારોની વાત કરીએ કે જેમાં બાણે કાદંબરીની રચના કરેલી છે. કાદંબરી પણ સંસ્કૃત સાહિત્યની અપ્રતિમ રચના છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન અન્ય સંસ્કૃત આચાર્યો એટલે કે ભવભૂતિ પણ થઈ ગયા. એમણે ઉત્તર રામચરિતનું નિર્માણ કર્યું. ભારવીએ કિરાતાર્જુન્યમનું નિર્માણ કર્યું. કિરાતાર્જુન્યમની અંદર કિરાત નામનો જે રાક્ષસ છે અને અર્જુન, આ બંનેનું જે યુદ્ધ છે યુદ્ધનું વર્ણન છે. આ ઉપરાંત વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ અને શુદ્રકનું મૃચ્છ કટિકમ, દંડીનું દશકુમાર ચરિત જેવા અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે કે જે સંસ્કૃત સાહિત્યને તો અજર અને અમર સ્થાન આપે છે, પણ આજે આધુનિક માનવીને પણ અનેક પ્રકારનો ઉપદેશ, અનેક પ્રકારની પ્રેરણા પૂરી પાડે છે. આ સમયગાળા દરમિયાન જે કંઈ રાજકીય ઘટનાઓ ઘટિત થઈ, જે પ્રણયાત્મક પ્રસંગો છે, રૂપકો છે, હાસ્ય પ્રસંગો પણ છે અને તત્વજ્ઞાનથી ભરપૂર પણ આ ગ્રંથો છે. જૂની ગુજરાતી ભાષા સાહિત્યની વાત કરીએ આપણે તો જૂની ગુજરાતી ભાષા સાહિત્યની અંદર અનેક પ્રકારના પદોનું નિર્માણ થયું, અનેક પ્રકારના છપ્પાનું નિર્માણ થયું, અનેક પ્રકારના આખ્યાનોનું નિર્માણ થયું. તો પ્રાચીન ગુજરાતી સાહિત્યકારો છે, સાહિત્યકારોની અંદર આપણે કહી શકીએ કે નરસિંહ મહેતા, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામળા ગિરધારી, મીરાબાઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. આ ઉપરાંત આપણે કહી શકીએ છીએ કે પ્રેમાનંદ આખ્યાનોના જો રચિતા હોય, ઉત્કૃષ્ટ આખ્યાન, નળાખ્યાન છે જેવા આખ્યાનોનું નિર્માણ કરનાર જો કોઈ રચિતા હોય તો એ પ્રેમાનંદ છે. અખો ગુજરાતી સાહિત્યની અંદર જે વ્યંગ્યાત્મક શૈલીમાં છપ્પાનું નિર્માણ કરનાર જો કોઈ હોય તો એ અખો છે. પ્રીતમ, ગંગા સતી, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. આ જે ગંગા સતીના જે ભજનો છે એ ભજનો પણ ગુજરાતી સાહિત્યની એક અપ્રતિમ દેન છે. આ ઉપરાંત અનેક પ્રકારની ગરબીઓ એટલે કે દયારામે અનેક ગરબીઓનું પણ નિર્માણ કરેલું છે. એટલે આપણે કહી શકીએ કે ગુજરાતી સાહિત્યના વારસાને જો સમૃદ્ધ કરવામાં સૌથી મોટામાં મોટી ભૂમિકા હોય તો આ ભક્ત કવિઓની છે, આ સાહિત્યકારોની છે. એ પછી ગુજરાતી સાહિત્યની અંદર આપણે કહી શકીએ કે ઝવેરચંદ મેઘાણી છે, કલાપી સુરસિંહજી, તખ્તસિંહજી ગોહિલ, કવિ નર્મદ છે, નવલરામ, મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ જેવા અનેક સાહિત્યકારોએ પણ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે, ગુજરાતી સાહિત્યના વારસાનું જતન કર્યું છે. આવા અનેક સાહિત્યકારોએ પણ આપણે કહી શકીએ છીએ કે ગુજરાતી સાહિત્યને અજર અને અમર બનાવવામાં પોતાની મહત્ત્વની ભૂમિકા અદા કરેલી છે. આ ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ જેવી 4 જે દ્રવિડ ભાષાઓ છે, આ દ્રવિડ ભાષાઓની અંદર પણ અપ્રતિમ સાહિત્યનું નિર્માણ થયેલું આપણને જોવા મળે છે. ભારતની જો પ્રચલિત પરંપરા છે એ પરંપરાની અંદર જે આપણે કહી શકીએ કે 3 સંગમ છે, એ 3 સંગમનું આયોજન પણ આમાં થયેલું જોવા મળે છે, જેમાં અનેક સંતો, કવિઓ એ પોતાના કાવ્યોની રચના કરી ને પણ એમને એક ઉચ્ચ સ્થાન અપાવ્યું છે, જેમાં રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે પણ આપણને જોવા મળે છે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુ તોકઈ, એતુ થોકઈ, યાદ રાખવા જેવો છે શબ્દ ભાઈ, એતુ થોકઈ. એટલે કે 8 કાવ્યોનું સંકલન છે. આ ઉપરાંત તોલકાપ્ય જે વ્યાકરણિક ગ્રંથ છે, આ ઉપરાંત પથ્થુ પાતુ, એની અંદર 10 ગીતોનો સમાવેશ થયેલો છે. આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે
કવિનું નામ છે તિરુવલ્લુવરે. એ પણ વિખ્યાત ગ્રંથ કુરલની એમણે રચના કરેલી છે. આ ઉપરાંત આપણે કહી શકીએ કે કાવ્ય ગ્રંથની અંદર જીવનના અનેક પાસાઓનું વિવેચન આપણને જોવા મળે છે. આ ઉપરાંત શિલપત્તિકારમ, મણિમેખલાઈ એ પ્રારંભની અંદર તમિળ સાહિત્યના ખૂબ વિખ્યાત, ખૂબ પ્રસિદ્ધ ગ્રંથો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાચીન ભારતનું જે સાહિત્ય છે, વૈદિક સાહિત્ય છે, પ્રશિષ્ટ સાહિત્ય છે, સંસ્કૃત સાહિત્ય જેને આપણે કહીએ છીએ, આ ઉપરાંત બૌદ્ધ સાહિત્ય છે, તદુપરાંત ગુજરાતી સાહિત્યનો પણ આજે આપણે અભ્યાસ કરેલો છે. તો આ અભ્યાસને આપણે યાદ રાખવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશો. અસ્તુ. ભારત માતા કી